જય દ્વારકાધીશ ફ્રેન્ડ્સ, જ્યોતિ ધવલ રેસીપીમાં આપનું સ્વાગત છે. ચાલો આજે આપણે બનાવીશું મીઠી સલોની, જે આસાનીથી બની જાય છે. 400 ગ્રામ મેંદો લેશું, જરૂર મુજબ પાણી, એની સામે આપણે 1 વાટકી ખાંડ અને અડધી વાટકી ઘી, જે મોણ દેવા માટે. આ ઘરની વસ્તુથી આસાનીથી બની જાય છે મીઠી સલોની. ચાલો પહેલાં આપણે ખાંડનું પાણી કરી લેશું. ખાંડનું પાણી આપણે ગરમ નથી કરવાનું, ઠંડુ જ રાખવાનું છે. એને મિક્સ કરી લઈએ સરસથી. સરસ મિક્સ થઈ જાય. ખાંડનું પાણીને આપણે સાઈડમાં રાખી દઈએ. લોટ મેં પહેલાં જ ચારીને રાખી દીધો હતો. હવે આપણે એની અંદર ઘી એડ કરીશું. ઘીનું સરસ મોણ દેવાઈ જાય. મોણ આપણે હાથેથી જ દેવાનું. આ રેસીપી આપણે ઘરની વસ્તુથી આસાનીથી બની જાય છે અને ટેસ્ટી પણ એટલી સરસ લાગે છે મીઠી સલોની. અને ગુજરાતીમાં પણ એને શક્કરપારા પણ કહેવાય. આ રીતે મોણ દેવાઈ જાય ત્યાર પછી આપણે આની અંદર જરૂર મુજબ ખાંડવાળું પાણી એડ કરીશું. પહેલાં છે ને આપણે આ રીતે જોવાનું કે મોણ દેવાઈ ગયો. બસ જો આ રીતે મોણ દેવાઈ ગયો છે. ત્યાર પછી આપણે આની અંદર ખાંડવાળું પાણી એડ કરીશું. ખાંડવાળું પાણી આપણે થોડું થોડું કરીને એડ કરવાનું, એટલે લોટ બહુ ઢીલો ન પડે. લોટ આપણે રોટલીથી થોડોક કઠણ બાંધવાનો છે. લોટ બંધાઈ ગયો છે. લોટ આપણે બહુ કઠણ પણ નથી બાંધવાનો અને બહુ ઢીલો પણ નહીં. બસ આ રીતે આપણે શક્કરપારા આ સિલાઈથી આપણે વણાઈ જાય એ રીતે લોટ બાંધવાનો છે. હવે થોડુંક માથે આપણે તેલ એડ કરીશું. ત્યારબાદ એને સરસ મિક્સ કરી અને નાના નાના આપણે એના પીસ કરીશું. અને એક પીસ લઈ આપણે શક્કરપારા વણીએ. આપણે શક્કરપારા માટે આપણે થોડીક રોટલીથી થોડુંક જાડું આપણે વણીશું. ત્યારબાદ આપણે એને ચોરસ શેપ આપીશું. આ રીતે સાઈડમાંથી કટ કરી ચોરસ શેપ આપી એક્સ્ટ્રા છે આપણે કાઢી લેશું. ત્યારબાદ આપણે આ શક્કરપારાનો શેપ આપીશું કે મીઠી સલોની કયો. મીઠી સલોની ખાવામાં પણ મજા આવે અને બાળકોને પણ બહુ પસંદ આવે મીઠી સલોની. અને ઘરની વસ્તુથી ને સહેલાઈથી બની જાય છે. આ રીતે આપણે શેપ આપીશું. શક્કરપારા બધા વણી ગયા છે. આપણે હવે તેલમાં તરવા મૂકીશું. જો આ રીતે મેં થોડાક પતલા અને થોડાક જાડા રાખ્યા છે શક્કરપારા. તેલ મેં પહેલાં જ ગરમ કરવા મૂકી દીધું હતું. તેલ આવી ગયું. એમાં પહેલાં આપણે એક શક્કરપારો એડ કરી જોશું. તરત જ ઉપર આવી જાય એટલે સમજી લેવાનું કે તેલ આવી ગયું છે. હવે આપણે શક્કરપારા બધા એડ કરીશું.
શક્કરપારા આપણે આ રીતે થોડા થોડા એડ કરીશું તેલમાં. ફ્રેન્ડ્સ, આ ઇઝી રેસીપી છે, આપણે ઘરેથી સહેલાઈથી બની જાય છે અને ઘરની થોડી ઘણી વસ્તુમાં આપણે આ રેસીપી બની જાય છે અને બાળકોને ખૂબ જ પસંદ આવે છે આ રેસીપી. ત્યાર પછી આપણે આને ઝારાથી આપણે હળવા હાથેથી ફેરવીશું, એટલે શક્કરપારા એકે ફૂટે નહીં. જે ફૂલતા હોય ને એ ફૂટે નહીં શક્કરપારા. આપણે થોડા થોડા આપણે ધીરે ધીરે ફેરવીશું એટલે શક્કરપારાનો કલર થોડોક ચેન્જ થાય, એટલે થોડોક લાલ જેવો થાય ત્યારબાદ એને આપણે કાઢી લઈશું તેલમાંથી. શક્કરપારાનો કલર થોડોક ચેન્જ થઈ ગયો છે. આ રીતે આપણે ફેરવીને બહાર કાઢી લેશું. હવે પ્લેટમાં કાઢી લઈએ. હવે કલર સરસ થઈ ગયો છે લાલ. જો ફ્રેન્ડ્સ, શક્કરપારા બધા તરાઈ ગયા છે. શક્કરપારાનો કલર એકદમ સરસ લાલ આવી ગયો છે. શક્કરપારા એકદમ ક્રિસ્પી અને ફૂલેલા બન્યા છે. આ રેસીપી તમે ઘરે જરૂર ટ્રાય કરજો અને કેવી લાગે એ પણ મને કહેજો કોમેન્ટમાં. આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો મારી ચેનલ જ્યોતિ ધવલ રેસીપીને તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જાજો. જય દ્વારકાધીશ.